Hello students, hope you all are doing well. See, previously આપણે ચેપ્ટર 3 એટલે કે ક્રેડિટ ક્રિએશન પ્રોસેસ ઓફ બેંક્સ બરાબર આ વસ્તુની અંદર આપણે ઘણી બધી વસ્તુ ડિસ્કસ કરી લીધી, જેમ કે ભાઈ ઇન્ટ્રોડક્ટરી પાર્ટ છે, મેથડ્સ છે, એસેન્શિયલ એલિમેન્ટ્સ છે, એઝ વેલ એઝ ડિસએડવાન્ટેજીસ, અને આપણે એ પણ જોઈ લીધું કે કઈ કઈ બેંક અથવા તો કોમર્શિયલ બેંક્સની અંદર આરબીઆઈનો પોલિસીના ઇન ટર્મ્સ ઓફ પોલિસી શું રોલ છે, કયા કયા એલિમેન્ટ્સ છે એ એસેન્શિયલ છે, ડિસએડવાન્ટેજીસ અથવા તો લિમિટેશન્સ શું છે ક્રેડિટ ક્રિએશનની, બરાબર, કે જેની અંદર આપણે પોલિસી આરબીઆઈનું ઇન્ટરફિયરન્સ એઝ વેલ એઝ કોઈ પણ જે માની લો કે કોઈ પણ એક બિઝનેસ જે છે એના સાઈડથી ફૂલફિલમેન્ટ ઓફ અથવા તો રીપેમેન્ટ ઓફ ઇન્સ્ટોલમેન્ટ એઝ વેલ એઝ કેશ જે છે એનું કેવી રીતે ચૂઝ કરે છે લોકોને, કેટલા પ્રપોર્શનની અંદર ચૂઝ કરે છે, બરાબર, ઇકોનોમીની અંદર ટોટલ કેશ કેવું છે, આ તમામ વસ્તુ આપણે સ્ટડી કરી. ફાઇન, હવે તમારા જે કંઈ પણ આખું ચેપ્ટર છે એનો કોર અથવા તો મેઇન પાર્ટ કહી શકીએ એ વસ્તુ આવે છે, બરાબર, ક્રેડિટ ક્રિએશનની પ્રોસેસ, જેની અંદર આપણે ઘણી બધી વસ્તુ જે છે એ જોઈશું. એક વસ્તુ તમને કહી દઉં કે તમને જે છે એ એક્ઝામિનેશનના પર્પઝથી એક ક્વેશ્ચન પૂછાય છે કે ભાઈ ક્રેડિટ ક્રિએશન જે છે એની પ્રોસેસ તમે જે છે એ વિથ એક્ઝામ્પલ લખો, બરાબર. તો ક્રેડિટ ક્રિએશનની પ્રોસેસ જે છે એ તમારે લખવાની ઇન ધ સેન્સ કે એમાં તમે કંઈ કહી ના શકો કે ભાઈ આ બેંકે આટલું લેન્ડિંગ કર્યું અને આટલું લેન્ડિંગ કર્યું એને ક્રેડિટ ક્રિએશન કહેવાય. ફાઇન, સો તમારે એક્ઝામ્પલ થ્રુ એ વસ્તુને પ્રૂવ કરવી પડશે. ફાઇન, તો આપણે અહીંયા એક એક્ઝામ્પલ જે છે એ ડિસ્કસ કરીએ છીએ, જેના બેસિસ ઉપરથી તમને આઈડિયા આવશે કે હાઉ એકચ્યુઅલી ક્રેડિટ ક્રિએશન પ્રોસેસ ટેક્સ પ્લેસ, બરાબર. ઇકોનોમીની અંદર ક્રેડિટ ક્રિએશન પ્રોસેસ કેવી રીતે થતી હોય તમને આઈડિયા આવશે. સો લેટ અસ ડિસ્કસ હાઉ ધે આર એકચ્યુઅલી ડુઈંગ ક્રેડિટ ક્રિએશન, બરાબર. આ વસ્તુ જે છે ને એ તમને ઇકોનોમીનું રિયલ સિનારિયો આપેલો છે. નો ડાઉટ આની અંદર આપણે ક્યાંય કરંટ ફિગર્સ ના લઈ શકીએ, કેમ કે એ લોકો જે છે એ એટ અ ટાઈમ જે છે એ પોતાની રીતે, એટલે કે એ આપણે આરબીઆઈના કેસમાં જોઈશું કે આરબીઆઈ કેવી રીતે ક્રેડિટ ક્રિએશન જે છે એ કરતી હોય છે, અથવા તો ક્રેડિટ કંટ્રોલ કરે છે, બરાબર. લિક્વિડિટી લઈએ તો ક્રેડિટ કંટ્રોલ, લિક્વિડિટી ઇન્જેક્ટ કરે તો દેટ ઇઝ નોન એઝ ધી ક્રેડિટ ક્રિએશન. તો એ વસ્તુ બી આપણે આગળ જોશું, બરાબર, જ્યારે આરબીઆઈ સ્ટડી કરશું એ ટાઈમ પીરિયડમાં. બટ ધ થિંગ ઇઝ દેટ કે આ લોકો જે છે એ ક્રેડિટ ક્રિએશન કરંટ માર્કેટની અંદર કેવી રીતે કરતા, દેટ ઇઝ એન્ટાયરલી ડિપેન્ડ ઓન ધ ઇકોનોમિક સિચ્યુએશન. ઇકોનોમિકની સિચ્યુએશન અત્યારે કરંટની કેવી હોય ને, અધર દેન ધેટ કે આપણે અત્યારે કેમ પેન્ડેમિક ફેસ કરીએ છીએ તો અત્યારે અનએમ્પ્લોયડ પીપલ વધારે છે, બરાબર, કન્ટ્રીની અંદર, કે જે લોકોનું નેશનલ ઇન્કમની અંદર કોઈ કન્ટ્રીબ્યુશન નથી. તો કે હા, બરાબર. હવે એક વસ્તુ સમજો તમે, આવા કેસીસની અંદર સિચ્યુએશન શું થાય તો કે ઇકોનોમી જે છે, બરાબર, કોઈ પણ ઇકોનોમી અથવા તો કોઈ પણ ઇકોનોમીની રિઝર્વ બેંક એ કેવી રીતે આ વસ્તુનું હેન્ડલિંગ કરતી હોય તો કે સિમ્પલી માર્કેટની અંદર અત્યારે લોકોને એ લોકો દરેક વસ્તુની અંદર રિલેક્સેશન આપશે, જેમ કે બેંક્સ જે છે એના તમારી લોનના તમે ઇન્સ્ટોલમેન્ટ જે છે એ 1-2 મહિના પછી કરી શકો છો. ટેક્સ માટેની તમને આઈડિયા હશે જ, બરાબર, જે લોકો એ જગ્યાએ જોબ કરો છો તમે લોકો સીએ ફોર્મની અંદર, સો યુ વિલ ગેટ ધી આઈડિયા કે ભાઈ ટેક્સીસ પે કરવા માટેની લોકો લિમિટેશન વધારે છે, રિટર્ન ફાઇલ કરવા માટેની લિમિટ્સ જે છે એ વધારે છે, બરાબર. તો રિટર્ન ફાઇલ કરવા, અધર ધેન ધ ટેક્સ પેમેન્ટ ઓર ઇન્સ્ટોલમેન્ટ પેમેન્ટ્સ, બરાબર, આ તમામ વસ્તુની અંદર જે છે એ લોકો તમને એક્સ્ટ્રા ટાઈમ લિમિટ આપે છે, બરાબર. ઇવન ઇફ સમ ઓફ ધી સપ્લાયર્સ ઓર સમ ઓફ ધી કસ્ટમર્સ, તમે સપ્લાયર પાસેથી કોઈ પણ પ્રકારનું લિવરેજ લેતા હશો, તમે તમારા કસ્ટમર્સ લોકોને કોઈ પણ પ્રકારનું જે છે એ શું તો કે સિમ્પલી રિલેક્સેશન આપતા હશો. રાઈટ, સો આ બધી વસ્તુ જે છે ને એના ઉપરથી કોઈ કન્ટ્રીની અંદર ક્રેડિટ ક્રિએશન થતું હોય. અત્યારે લોકોના હાથમાં તમે આમ જોવા જાઓ તો બિલકુલ પરચેસિંગ પાવર નથી, બટ હા, ગવર્મેન્ટના રિલેક્સેશન જે છે એના લીધે એ લોકો પોતાના પ્રીવિયસ સેવિંગ્સ જે છે એને એ લોકો સ્પેન્ડ કરી શકે છે. સો ધીસ ઇઝ ધી થિંગ. સો લેટ અસ ડિસ્કસ કે ભાઈ એ લોકો એકચ્યુઅલ વેની અંદર કેવી રીતે ક્રેડિટ ક્રિએશન કરે છે. જોઈએ આની અંદર આપણે જે છે એ 1 થી 2 બેંક જે છે એને લીધેલી છે. જોઈએ પ્રોસેસ ઓફ ક્રેડિટ ક્રિએશન. હવે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે એક્ઝામ્પલની અંદર આપણે સૌથી પહેલી બેલેન્સ શીટ, ઇનિશિયલ બેલેન્સ શીટ લીધેલી છે, બરાબર. કઈ તો કે બેલેન્સ શીટ ઓફ એસબીઆઈ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની આપણે બેલેન્સ શીટ લીધેલી છે, જેમાં તમને લાયબિલિટીઝ સાઇડ પ્રાઇમરી ડિપોઝિટ્સ આપેલી છે 50,000, કેશ આપેલા છે 50,000, અસેટ સાઇડ નેસેસરી કેશ રિઝર્વ આપેલી છે 5,000 and additional reserves આપેલ છે 45,000.
બરાબર. એક વસ્તુ તમને પ્રશ્ન થતો હશે કે ભાઈ મેડમ આમાં કે ટેલી તો થયેલી નથી બેલેન્સ, તો ના, બેલેન્સ શીટ તમને ટેલી થયેલી નહીં જોવા મળે. એની પાછળનું રીઝન તમને સમજાવું છું. કેમ કે લાયબિલિટી સાઈડ હજી ઘણી બધી વસ્તુઓ હશે અને અસેટ સાઈડ પણ ઘણી બધી વસ્તુઓ હશે. ફાઇન. આપણે શું કામ આટલી જ વસ્તુ લીધેલી છે? કારણ કે એક્ઝામ્પલ સમજવા માટે નીડેડ જે છે એ બેંકની બેલેન્સ શીટની અંદર આટલી વસ્તુ તો હોવી જ જોઈએ. કારણ કે આપણે ક્રેડિટ ક્રિએશનનું ફંક્શન સમજીએ છીએ, એટલીસ્ટ પ્રાઇમરી ડિપોઝિટ આપણી પાસે હોવી જોઈએ. ફાઇન. લેટ અસ ડિસ્કસ શું કહેવા માંગે છે. નીચે તમે વાંચશો તો એવું કહે છે કે એઝ પર ધી અબોવ બેલેન્સ શીટ ધી પ્રાઇમરી ડિપોઝિટ્સ વિથ ધી SBI or સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા આર 50,000. બરાબર. પ્રાઇમરી ડિપોઝિટ એટલે તમે એક વસ્તુ જોઈ શકો કે કોઈ કે કેશની અંદર પેમેન્ટ કરેલું હશે. બરાબર. કેશની અંદર કોઈ પેમેન્ટ કરેલું હશે જે તમે કેશમાં જોઈ બી શકશો અસેટ સાઈડ. તો તમારા કોઈ પણ કસ્ટમરે તમને કેશમાં 50,000 રૂપિયા આપ્યા છે એઝ અ પાર્ટ ઓફ ધી ડિપોઝિટ. તો એક તો પેલા તો તમારે દઈ દેવાના છે એ પૈસા પાછા એટ અ ટાઈમ પીરિયડ. તો શું થઈ ગયું કે તમારી લાયબિલિટી. અને અત્યારે તમારી પાસે કેશ ઓન હેન્ડ તરીકે 50,000 રૂપિયા રહેશે. તો કે હા, તો બે સાઈડ તમે જોઈ શકો છો 50,000 રૂપીસ. તો કે યસ. હવે નેક્સ્ટ શું કહે છે તો કે ઇફ ધી RBI મેક્સ કમ્પલસરી ટુ કીપ 10% cash reserves by the commercial banks, then the necessary reserve will be 5,000 rupees. બરાબર. તમારે જે છે ને એ તમારી પ્રિલિમિનરી ડિપોઝિટ હોય ને એના અમુક પર્સન્ટેજ કેશ રિઝર્વ તરીકે રાખવાના. આની અંદર તમને 10% આપેલા છે. ક્યારેય આજ સુધી જે છે એ એટલો બધો હાયર લેવલ ઉપર CRR ગયો નથી. બરાબર. મોર ઓવર આઈ થિંક 8% એઝ વેલ એઝ એક વખત ગયેલું છે 9.9%. બરાબર. અને હા, એવી એક્સેપ્શનલી સિચ્યુએશનની અંદર એક વખત 12% સુધી પણ ગયેલું છે. સો એવું નથી કે નથી ગયો 10% ઉપર, બટ એકો નથી, સસ્ટેન નથી કર્યું. બરાબર. તો નોર્મલી જે છે એ CRRના જે રેટ્સ છે એ નોર્મલી 4 to 5% ઇન બિટવીન હોય છે. ફાઇન. કારણ કે સીધી વસ્તુ છે 10% તમે રિઝર્વ મેન્ટેન કરીને રાખો તો તમે લેન્ડિંગ કેવી રીતે કરી શકો? એઝ અ પાર્ટ ઓફ ધી કોમર્શિયલ બેંક તમે તમારા સાઈડથી વિચારો. આજે હું તમને એમ કહી દઉં કે ભાઈ કાલથી બધા લોકો જે છે એમ તમારી પાસે 500 રૂપિયા છે એમાંથી 200 રૂપિયા મને જે છે ને એ રિઝર્વ તરીકે તમારે મારી જોડે મેન્ટેન કરવાના. નો ડાઉટ ધીસ ઇઝ ધી રિઝર્વ એન્ડ ધીસ ઇઝ ઓલ ધી અમાઉન્ટ ઓફ કોમર્શિયલ બેંક. બધી અમાઉન્ટ કોમર્શિયલ બેંકની જ છે. મારી પાસે જે કાંઈ પણ 200 રૂપિયા તમારા ઇન્ડિવિજ્યુઅલના હોય ઇટ ઇઝ ઓલવેઝ અબાઉટ યોર્સ, બટ ઇટ ઇઝ બ્લોક્ડ ઇન ટર્મ્સ ઓફ રિઝર્વ્સ. હવે રિઝર્વમાં બ્લોક થઈ જાય તો એટલું ક્રેડિટ ક્રિએશન ઓછું થાય. જોઈએ શું કહેવા માંગે છે તો કે RBI એવું કમ્પલ્શન કર્યું કે 10% કેશ રિઝર્વ રાખવાની. તો હવે આ નેસેસરી રિઝર્વ કેટલી બનશે તો કે પ્રિલિમિનરી ડિપોઝિટના 10%. બરાબર. પ્રિલિમિનરી ડિપોઝિટના. અને આગળ જતાં આજ પ્રિલિમિનરી ડિપોઝિટ શું થઈ જાય બીજી બેંક માટે જે લોનની અમાઉન્ટ હોય એ પ્રિલિમિનરી થઈ જાય. બરાબર. એટલે અલ્ટિમેટલી ડિરાઇવ ડિપોઝિટ જે આગળ જોઈએ છીએ આપણે જેમ જેમ એક્ઝામ્પલ જે છે ડિસ્કસ કરતા જશું એ રીતે. હવે સી ઇફ ધી RBI મેક્સ કમ્પલસરી to keep 10% cash reserve by the commercial bank, then the necessary reserve will be 5,000 rupees. 50,000 10% કરશો તો કેટલા આવે? 5,000 રૂપિયા. તો 5,000 રૂપિયા તમારે નેસેસરી કેશ રિઝર્વ તરીકે રાખવાના છે. બરાબર. આ રિઝર્વ તમારે અલ્ટિમેટલી જે છે એ RBI પાસે મેન્ટેન કરવાની હોય છે અને જે તમારી જ રિઝર્વ ગણાય છે. નો ડાઉટ ઇટ ઇઝ મેન્ટેન વિથ ધી RBI, બટ મેં જેમ તમને કીધું ને પૈસા તમારા જ ગણાય. હવે શું કહે છે કે નાઉ 5,000 ઇઝ ડિડક્ટેડ ફ્રોમ ધી 50,000. ધ રિમેનિંગ અમાઉન્ટ 45,000 ઇઝ ધી એડિશનલ રિઝર્વ વિથ ધી બેંક. બરાબર. દરેકની અંદર આ સેમ પ્રોસેસ જ કરવામાં આવતી હોય દરેક બેંક્સની અંદર. ફાઇન. સો એ કેસની અંદર આપણે જોવા જઈએ તો શું કહેવા માંગે છે તો કે 50,000 માંથી 5,000ની રિઝર્વ બાદ કરતા હવે આપણી પાસે એડિશનલ કેટલા પૈસા વધ્યા તો કે 45,000. હવે એક વસ્તુ તમને કહી દઉં કે બેંક ક્યારેય 50,000 માંથી લેન્ડિંગ કરશે નહીં. તો બેંક શેમાંથી લેન્ડિંગ કરશે તો કે એડિશનલ 45,000ની રિઝર્વ જે છે ને એમાંથી. કારણ કે 5,000 તો તમે ક્યાં દેશો? RBI પાસે. બરાબર. 5,000 જે છે એ RBI ને તમારે દેવાના છે એવું માનીને આપણે ચાલીએ. ફાઇન. એન્ડ ધીસ ઇઝ ધી રિયાલિટી. આવી જ રીતે રિયલમાં પણ હોય છે કે RBI ને લોકો પૈસા દેવાના થાય છે અને એ પૈસાના બેઝિસ ઉપર જે છે એ લોકો ચલાવતા હોય છે વસ્તુ. રાઈટ. સો લેટ અસ ડિસ્કસ કે શું કહેવા માંગે છે તો કે ભાઈ એડિશનલ રિઝર્વ 45,000 બચી છે.
આ એડિશનલ રિઝર્વ જે છે એમાંથી જ તમારે લેન્ડિંગ કરવાનું છે નેક્સ્ટ પાર્ટમાં. સો લેટ અસ ડિસ્કસ કે કેવી રીતે લેન્ડિંગ કરે છે. હવે શું કહે છે કે એસબીઆઈ ઇઝ એબલ ટુ મેક લેન્ડિંગ ફ્રોમ ધ એડિશનલ રિઝર્વ્સ. સપોઝ એસબીઆઈ લેન્ડ્સ 45,000 to Mr. X as a part of the loan or as a loan. Mr. X is having bank account in the Bank of Baroda. સમજો છો? બેંક ઓફ બરોડાની અંદર જે છે એ કોનું અકાઉન્ટ છે? તો કે સિમ્પલી પેલા જે મિસ્ટર એક્સ જે છે એનું. ફાઇન. હવે સી એક વસ્તુ તમે જુઓ કે આની અંદર નીચે છે ને આફ્ટર લેન્ડિંગ ધી પોઝિશન ઓફ બેલેન્સ શીટ ઓફ એસબીઆઈ વિલ બી એઝ અંડર. તમને એક બેલેન્સ શીટ આપેલી છે એસબીઆઈની, જેમાં એ લોકોએ એક સાઈડ ડિરાઇવ ડિપોઝિટ ને એક સાઈડ લોન લખેલું છે. જોઈએ વોટ ઇઝ ધી મિનિંગ. બરાબર. સો લેટ અસ ડિસ્કસ કે એ લોકો કયા સેન્સની અંદર કહે છે. ફાઇન. ચાલો શું કહેવા માંગે છે તો કે એક્સ નું અકાઉન્ટ શેમાં છે તો કે બેંક ઓફ બરોડામાં. એટલે આમાં તો હશે જ નહીં, એસબીઆઈમાં તો નો છે તો કે હા નથી જ. બરાબર. હવે એ એવું કહેવા માંગે છે કે આફ્ટર લેન્ડિંગ ધી પોઝિશન ઓફ બેલેન્સ શીટ ઓફ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા વિલ બી એઝ અંડર. હવે નીચે તમને છે ને બેલેન્સ શીટ આપેલી છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની, એની અંદર તમે જુઓ ને તો એક સાઈડ પ્રિલિમિનરી ડિપોઝિટના 50,000 અને ડિરાઇવ ડિપોઝિટના 45,000 રૂપીસ તમને આપેલા છે. બીજી બાજુ કેશના 50,000 અને લોનના 45,000 રૂપિયા આપેલા છે. હવે તમને એવું લાગે કે ભાઈ મેડમ આપણે તો લોન દઈ દઈએ છીએ તો લાયબિલિટી સાઈડ ડિરાઇવ ડિપોઝિટના 45,000 આપણે કેવી રીતે લખી શકીએ? નોર્મલ ક્વેશ્ચન તમારા સાઈડથી શું આવે? લોનના લેખા ને અસેટ સાઈડ એ તો બરોબર છે કે લોનનાથી તો આપણને એ ભાઈ ઇન્સ્ટોલમેન્ટ કરશે એટલે આપણે દરેક વર્ષે માંડી વાળશું અને આપણને રિસીવ થવાના છે. ધેટ ઇઝ ધી ટ્રુ સેન્સ. આ તમે માનો છો બરોબર કે અસેટ સાઈડ શું કામ 45,000 રૂપિયા લખ્યા છે. તમને મેઇન ક્વેશ્ચન એ થતો હશે કે ડિરાઇવ ડિપોઝિટ સાઈડ શું કામ 45,000 લખ્યા? તો એક વસ્તુ તમે સમજો કે આ જે વસ્તુને હું ડિરાઇવ ડિપોઝિટ તરીકે લાયબિલિટી તરીકે ટ્રીટ કરું છું ઇટ ઇઝ ધી એકચ્યુઅલ લાયબિલિટી ને, કેમ કે હું લેન્ડિંગ કરું છું મારે સાચે સાચ પૈસા દેવાના છે 45,000 રૂપિયા. બરાબર. મેં એની 45,000 ની જ્યારે લોન અપ્રૂવ કરી હશે મિસ્ટર એક્સની ત્યારે મારી લાયબિલિટી બને છે એના સાઈડથી હું એને 45,000 રૂપિયા દઉં. So that's why it is mentioned as the derived deposit. Ultimately Bank of Baroda ની derived deposit છે, but તમારા માટે એ derived deposit શું છે તો કે liability છે. બરાબર. ફરી પાછું કહું છું, ઉપરથી ફરી પાછું જોઈએ, સ્ટાર્ટ કરીએ તો કે suppose SBI lends 45,000 to Mr. X as a loan. Mr. X is having bank account in the Bank of Baroda. After lending the position of balance sheet, SBI will be as under. બરાબર. balance sheet of SBI કેવી રીતની બને તો કે નીચે તમે જુઓ પ્રિલિમિનરી ડિપોઝિટ 50,000 તો કે હા એ તો પ્રીવિયસલી કોઈ કસ્ટમરે નાખેલી છે એ 50,000. કેશના 50,000 તો કે હા એ તો સિમ્પલી જેટલી પ્રિલિમિનરી ડિપોઝિટ છે એટલું જ કેશ છે. હવે નેક્સ્ટ તમને આપેલું છે ડિરાઇવ્ડ ડિપોઝિટ. બરાબર. લોન માટે તમને આઈડિયા છે કે વાય લોન ઇઝ મેન્શન એઝ અ પાર્ટ ઓફ ધી અસેટ, કેમ કે સિમ્પલી સીધી વસ્તુ છે. આજે મેં 45,000 રૂપિયા કોકને આપ્યો તો વિથ ઇન્ટરેસ્ટ એ જે કોઈ પણ વ્યક્તિ જે છે એમને રીપે કરશે લોન. બરાબર. એ વ્યક્તિ મને ઇન્સ્ટોલમેન્ટના ટર્મ્સમાં વિથ ઇન્ટરેસ્ટ મને લોન રીપે કરશે. બટ નેક્સ્ટ શું તો કે ડિરાઇવ ડિપોઝિટ. તમને મેઇન ક્વેશ્ચન ડિરાઇવ ડિપોઝિટનો હશે કે ભાઈ મેડમ ડિરાઇવ ડિપોઝિટ આપણે શું કામ લાયબિલિટી સાઈડ લીધી, અને બહુ નોર્મલ વસ્તુ છે અને એ ક્વેશ્ચન થવો પણ જોઈએ તમને. જો નથી થતો તો ઇટ મીન્સ યુ ડોન્ટ નો અકાઉન્ટ. બરાબર. ફાઇન. સો 2 સેમેસ્ટર અકાઉન્ટ ભણ્યા પછી તમે એવું નહીં માની શકો. શું કહેવા માંગે છે તો કે ડિરાઇવ ડિપોઝિટના કેસની અંદર એવું કહે છે કે 45,000 રૂપીસ જે છે ફાઇન એ પૈસા જે છે એ હકીકતમાં આપણી અત્યારે લાયબિલિટી છે. તમે કોઈ પર્સનની લોન અપ્રૂવ કરો છો તો એ તમારી જવાબદારી બને છે કે તમે એના નામનો 45,000 રૂપિયાનો ચેક લખી નાખો છો લોનના પૈસાનો. ફાઇન. સો ઇટ ઇઝ ધ લાયબિલિટી ઓફ ધ બેંક એન્ડ ધેટ્સ વાય ઇટ ઇઝ ટ્રીટેડ એઝ ધ લાયબિલિટી સાઇડ ફોર એઝ અ પાર્ટ ઓફ ધ ડિરાઇવ્ડ ડિપોઝિટ. હવે એક વસ્તુ તમને એ ક્વેશ્ચન થાય કે મેડમ ડિરાઇવ્ડ ડિપોઝિટ આપણી નથી બીજાની છે, તો વાત તો સાચી જ છે.
ડિરાઇવ્ડ ડિપોઝિટ આપણી નથી જ, બીજાની છે. બટ વાય વી આર હિયર રાઇટિંગ ધી ડિરાઇવ્ડ ડિપોઝિટ? કારણ કે જે કોઈ પણ વ્યક્તિ માટે બનશે, બરાબર, જે કોઈ પણ બેંક માટે જે છે એ તો પ્રિલિમિનરી ડિપોઝિટ અથવા તો ડિરાઇવ્ડ ડિપોઝિટ તરીકે જ એના ખાતામાં તો પૈસા આવશે. ફાઇન. સો ધેટ્સ વાય ઇટ ઇઝ રિટન એઝ ડિરાઇવ્ડ ડિપોઝિટ. શું કહે છે? ઇન ધીસ વે એસબીઆઈ હેઝ મેડ લેન્ડિંગ. આવી રીતે એસબીઆઈ જે છે એ લોન આપી. ઇટ બીકમ્સ ડિરાઇવ્ડ ડિપોઝિટ ફોર ધી બેંક. બરાબર, આ જે કોઈ પણ નવી બેંક છે એના માટે ડિરાઇવ્ડ ડિપોઝિટ બનશે. ઇન ધીસ વે એસબીઆઈ મેડ ક્રેડિટ ક્રિએશન. બરાબર, એસબીઆઈ જે છે એ ક્રેડિટ ક્રિએશન કર્યું. હવે સી નેક્સ્ટ પાર્ટની અંદર તમે જુઓ, બેંક ઓફ બરોડાની તમને આપેલી છે શું? તો કે બેલેન્સ શીટ. ક્યારે? તો કે ડિરાઇવ્ડ ડિપોઝિટ જે આવી ને એ, બરાબર, ડિરાઇવ્ડ ડિપોઝિટ આવી કેટલી? તો કે 45,000. સી એક વસ્તુ તમને કહી દઉં, પહેલી જે છે ડિરાઇવ્ડ ડિપોઝિટ, આ તમારા માટે અત્યારે પ્રિલિમિનરી બનશે. શું કામ? કોસ અત્યારે તો તમારા ખાતામાં 45,000 રૂપિયા કેશ આવશે, બરાબર, ભલે ચેક થ્રુ જ પેમેન્ટ થાય છે, બટ અત્યારે તમારા ખાતાની અંદર 45,000 રૂપિયા કેશ તરીકે આવશે. જે તમે અલ્ટિમેટલી અસેટ સાઇડ લખવા છો કે કેશ 45,000, નેસેસરી કેશ રિઝર્વ્સ 4,500 and additional reserve 40,500. Similarly, જોઈએ શું કહેવા માંગે છે? The cash with the bank in the above balance sheet is 45,000. The 10% of said amount is 4,500 is kept as necessary reserve. બરાબર, 10% જે છે 45,000 ના 10%, એટલે કે 4500 રૂપિયા જે છે એ નેસેસરી રિઝર્વ તરીકે તમે રાખશો. કોની પાસે? તો કે આરબીઆઈ પાસે. બરાબર, 4,500. હવે નેક્સ્ટ શું કહે છે? તો કે ધ એડિશનલ રિઝર્વ વિથ ધી બેંક ઓફ બરોડા બીઓબી ઇઝ 40,500. હવે સી પ્રીવિયસલી જે કઈ રીતે ને પ્રોસેસ, એવી જ પ્રોસેસ ફરી પછી બીઓબી પણ કરશે. એવી જ સેમ પ્રોસેસ જે છે એ બેંક ઓફ બરોડા પણ કરશે. તો જ માર્કેટમાં ક્રેડિટ ક્રિએશન થાય ને. આજે માની લો કે એસબીઆઈ તો બીઓબી વાળા ભાઈને લેન્ડિંગ આપી, પણ બીઓબી વાળા ભાઈનું જે અકાઉન્ટ છે એ બેંક બીજા કોઈને લેન્ડિંગ કરતી જ નથી, તો કેવી રીતે ક્રેડિટ ક્રિએશન થાય? આ કેવી વસ્તુ છે? તો કે પરચેસિંગ પાવર ટ્રાન્સફર કરવા ટાઈપની વસ્તુ છે. જેમ કે તમારી પાસે મેં તમને પહેલા બી એક્ઝામ્પલ આપેલું છે, આઈ થિંક થિયરીઝની અંદર, જ્યારે આપણે થિયરીઝ ઓફ વેલ્યુ ભણતા ત્યારે, બરાબર, પ્રીવિયસલી બી મેં એની અંદર તમને એક એક્ઝામ્પલ આપ્યું હતું કે ભાઈ મારી પાસે 5,000 રૂપિયા હોય અથવા તો તમારી પાસે 5,000 રૂપિયા છે, તમારો ફ્રેન્ડ માંગે છે કે મને 2,000 રૂપિયા દે, તો તમે શું કર્યું? તો કે તમારામાંથી 2,000 રૂપીઝનો જેટલો પણ પરચેસિંગ પાવર હતો એ તમે એને ટ્રાન્સફર કરી દીધું. તો કે હા, હવે એ બીજા કોઈને 1,000નું લેન્ડિંગ કરશે, તો એને પોતાનામાંથી 1,000નું પરચેસિંગ પાવર એને આપી દીધું. તો સિમિલરલી બેંક લોકો પણ એ જ બેની અંદર કામ કરતા હોય. કેવી રીતે? તો કે ભાઈ એસબીઆઈ વાળાએ બીઓબી વાળા ભાઈને જે છે એ સિમ્પલી શું? તો કે લેન્ડિંગ કર્યું. ધેન કમ્સ ટુ ધી શું? તો કે સિમ્પલી બીઓબી વાળાએ જે છે એ આઈઓબી વાળાને અથવા તો બેંક ઓફ ઇન્ડિયા વાળાને, બરાબર, લેન્ડિંગ કર્યું. હવે સી તમને જે છે એક ક્વેશ્ચન થઈ કે બેંક ઓફ ઇન્ડિયા વાળાને લેન્ડિંગ કર્યું એટલે આવી રીતનું વળી પાછું બેંક ઓફ ઇન્ડિયા વાળાએ બીજાને જે છે એ લેન્ડિંગ કરશે? તો કે હા. હવે તમને માઇન્ડમાં ક્વેશ્ચન થાય કે મેડમ આમાં તો બધામાં જનરલ રિઝર્વ મેન્ટેન કરવાની. તો હા, એવરી બેંક ઇઝ કોમર્શિયલ બેંક એન્ડ ધેટ્સ વાય દે હેવ ટુ મેન્ટેન ધી જનરલ રિઝર્વ. જોઈએ શું કહેવા માંગે છે? તો કે એડિશનલ રિઝર્વ વિથ ધી બેંક ઓફ બરોડા ઇઝ 40,500. બરાબર, જેમ ઓમાં કેમ 45,000 વધતી હતી પ્રીવિયસલી એસબીઆઈની અંદર, એવી જ રીતે અહીંયા કેટલી વધશે? તો કે 40,500. હવે સી શું કહે છે? તો કે સપોઝ બીઓબી મેક્સ લેન્ડિંગ ટુ મિસ્ટર વાય. મિસ્ટર વાયને એ લોકો 40,500 રૂપિયાનું લેન્ડિંગ કરે છે. મિસ્ટર વાય રાઇટ્સ ચેક ઓફ ₹40,500 ઓન મિસ્ટર ઝેડ હુ ઇઝ હેવિંગ બેંક અકાઉન્ટ ઇન બેંક ઓફ ઇન્ડિયા. પ્રીવિયસલી જે પ્રોસેસ કરી હતી ને એ જ પ્રોસેસ એ લોકો આની અંદર પણ કરે છે. બરાબર, એ જ પ્રોસેસ સેમ એ લોકો આની અંદર પણ કરે છે. સી કેવી રીતે? તો કે પ્રીવિયસલી જેવી પ્રોસેસ હતી ને એવી જ પ્રોસેસ આ લોકો આની અંદર કરે છે કે ભાઈ પ્રીવિયસલી એસબીઆઈ જે કંઈ પણ છે એને મિસ્ટર એક્સ ને આપ્યું. હવે મિસ્ટર એક્સ નું અકાઉન્ટ બીઓબી ની અંદર હતું. તો કે હા, અને સી બીઓબી વાળાએ જે લોકો છે એ મિસ્ટર વાય ને લેન્ડિંગ કર્યું સિમ્પલી. બરાબર, હવે મિસ્ટર વાય જે છે ને એને લેન્ડિંગ નથી કર્યું, પણ એને કેવું કર્યું? તો કે મિસ્ટર વાયને છે ને કોકને પેમેન્ટ કરવાનું હતું. એટલે આ લોકોએ ઓફિશિયલી કોઈ પણ પ્રકારની લોન નથી આપી, બટ કેવી ફેસિલિટી છે? તો કે ઓડીની ફેસિલિટી આપેલી છે. પ્રીવિયસલી હતી ને એક વસ્તુ તમે સમજો,
બંનેની અંદર શું ડિફરન્સ છે? પ્રીવિયસલી જે કાંઈ પણ હતું ને એ સિમ્પલી લોન હતી, જેમાં એ લોકો એકચ્યુઅલમાં 45,000 રૂપિયા જે છે એના જે છે એ મિસ્ટર એક્સના નામનો ચેક લખ્યો હતો. આ જે છે ને એ કેવું છે તો કે ઓવરડ્રાફ્ટની ફેસિલિટી છે. અને ઓવરડ્રાફ્ટની ફેસિલિટી એટલે એને કર્યું શું તો કે મિસ્ટર વાય છે સીધો ઝેડના નામનો ચેક લખી દીધો. બરાબર, આઈડિયા આવ્યો? આની અંદર તમને બે વસ્તુ સમજાવી દીધી. કઈ તો કે લોન વાળી પણ અને ઓવરડ્રાફ્ટ વાળી પણ. એટલે તમને આઈડિયા આવી જાય કે બેની અંદર તમે જો જોવા જાઓ તો કેવી રીતનું તો કે સિમ્પલી જે છે એ બે પ્રોસેસથી તમે ક્રેડિટ ક્રિએશન કરો છો, બે મેથડથી તમે ક્રેડિટ ક્રિએશન કરો છો. પ્રીવિયસલી લોન આપી હતી, આની અંદર ઓડીની ફેસિલિટી આપી છે કે જેમાંથી તમે એક્સેસ અમાઉન્ટ વિડ્રો કરીને બીજા કોઈના પણ નામનો તમે ચેક લખી શકો છો. ફાઇન. તો હવે શું કહે છે કે સપોઝ બીઓબી મેક્સ લેન્ડિંગ ટુ મિસ્ટર વાય. મિસ્ટર વાયને લેન્ડિંગ કર્યું એટલે કે ઓવરડ્રાફ્ટની ફેસિલિટી. મિસ્ટર વાયે શું કર્યું તો કે મિસ્ટર વાય રાઇટ્સ ચેક ઓફ ₹40,500 ઓન મિસ્ટર ઝેડ. બરાબર, એને પૈસા ઉપાડ્યા, એને ચેક પોતાના નામે લખાયો અને પૈસા ઉપાડ્યા, પછી ઝેડ ને દેવા જાય એવું ન કર્યું. તો કર્યું શું તો કે ઓવરડ્રાફ્ટની ફેસિલિટી લઈ લીધી એટલે શું તો કે બેંક એના ખાતામાં પૈસા નાખી દે. બરાબર, અને એને સીધો ઝેડના નામનો ચેક લખી દીધો. હવે જ્યારે ઝેડ ચેક નાખશે ને એના બેંકના ખાતામાં, બરાબર, તો સીધા બીઓબી માંથી 40,500 રૂપિયા ઉપડી જશે. બરાબર, ઝેડ ચેક નાખશે એના ખાતામાં ત્યારે સીધા જે છે એ બીઓબી માંથી પૈસા ઉપડીને બીઓઆઈમાં, બરાબર, શું કહે છે તો કે મિસ્ટર ઝેડ હુ ઇઝ હેવિંગ બેંક અકાઉન્ટ ઇન બીઓઆઈ, સીધા બીઓઆઈમાં પૈસા ટ્રાન્સફર થઈ જશે. બરાબર, તો લેટ અસ સી કે શું કહેવા માંગે છે એ લોકો. બરાબર, હવે જોઈએ. જો the position of balance sheet of BOB after making lending will be as under. જેવી રીતે એસબીઆઈ ની પોઝિશન હતી ને એવી જ સેમ પોઝિશન છે એ કોની બનશે તો કે બેંક ઓફ બરોડાની બેલેન્સ શીટ. જોઈએ પ્રિલિમિનરી ડિપોઝિટ 45,000 કે જે ઓલી લોન ના આવ્યા હતા. બરાબર, then comes to cash 45,000, then comes to derived deposit. બરાબર, એટલે કે આપણી લાયબિલિટી કે જે આપણે મિસ્ટર વાયના બિહાફમાં મિસ્ટર ઝેડના બેંક અકાઉન્ટમાં નાખવાની છે. પૈસા નથી દેવાના મિસ્ટર વાયને, મિસ્ટર વાયના બિહાફમાં બેંક સાઇડથી પેમેન્ટ કરવાનું છે. કોને તો કે મિસ્ટર ઝેડને. ફાઇન. તો એ ડિરાઇવ ડિપોઝિટ 40,500 તો કે યસ. કેશ આપેલા છે 45,000 અને લોન આપેલી છે 40,500. બરાબર, આ તમામ વસ્તુ જે છે એ પ્રીવિયસલી એસબીઆઈની જેવી રીતની બેલેન્સ શીટ હતી ને એવી જ રીતની સેમ બેલેન્સ શીટ બીઓબીની બને છે, જેમાં પ્રિલિમિનરી ડિપોઝિટ પ્રીવિયસલી એસબીઆઈના આવેલા કેટલા તો કે 45,000, એટલે કે મિસ્ટર એક્સની લોનના 45,000. કેશ સિમ્પલ, બરોબર, તમારા બેંક ખાતામાં કેશમાં આવશે તો કે હા 45,000 રૂપિયા કેશમાં. તમે કેટલી રિઝર્વ રાખી તો કે 4,500 રૂપિયા સાઈડમાં મૂકી દીધા. હા, વૈધા કેટલા તમારી આગળ તો કે 40,500 રૂપિયા. આ 40,500 રૂપિયા તમે લોન પેટે આપો છો મિસ્ટર વાયને, એટલે કે ઓવરડ્રાફ્ટની ફેસિલિટી પેટે મિસ્ટર વાયને આપો છો, જેમાં તમે મિસ્ટર વાયને ક્યાંય ચેક નહીં લખો તો કે મિસ્ટર વાય સીધો પોતાના ખાતામાંથી ઝેડને ચેક લખે છે. બરાબર, તો મિસ્ટર ઝેડને ચેક લખ્યો, હવે સીધા પૈસા બીઓબીમાંથી, એટલે કે મિસ્ટર ઝેડ જ્યારે બેંકની અંદર ચેક નાખશે તો વાયના ખાતામાંથી ઉપડી સીધા ઝેડના ખાતામાં, એટલે કે બીઓબીમાંથી ઉપડી સીધા બીઓઆઈની અંદર પૈસા ટ્રાન્સફર થઈ જશે. આવી નોર્મલ પ્રોસેસ થાય છે. હવે હું શું કામ તમને આવું બધું કરવાનું કહું છું, તમારા ફાધર જોડે જવાનું કહું છું, જસ્ટ ફોર ધી સેક ઓફ યોર નોલેજ. તમને આઈડિયા આવે કે પપ્પાએ આ બે દિવસ પહેલા ચેક નાખ્યો તો હવે એના પૈસા ઉપડી ગયા, આ છે તે છે. બરાબર, તમે જાશો અને પ્રેક્ટિકલી જોશો ને ધેન યુ વિલ ગેટ ધી આઈડિયા. બરાબર, મને ખબર છે કે તમારામાંથી ઘણાને આ બધી વસ્તુની અંદર ખ્યાલ પડે છે, ખબર પડે છે, બટ જે લોકોને નથી પડતી ને, ધોઝ હુ હેવ નેવર વિઝિટેડ ધી બેંક પ્રીવિયસલી, બરાબર, જાઓ અને બેંકની અંદર આ તમામ વસ્તુ જુઓ. બરાબર, બેન્કિંગ ઓપરેશન્સ જુઓ. કાંઈ ન હોય ને તો એ લાઈનમાં ઊભું રહી જવાય ને. અમથામ તો તમે છે ને ખાલી એમને બેસો ને ત્યાં, બરાબર, કોઈ પણ પપ્પાએ તમને કામ સોંપ્યું કે કાંઈ વાંધો નહીં ભાઈ અત્યારે તું છે ને આ ચેક નાખ્યો બેંકમાં, તો નોર્મલ કામ તો તમને આવડે ને. આમાં તો કોઈ હાર્ડ એન્ડ ફાસ્ટ તો વસ્તુ છે ને. બરાબર, પપ્પા કહે કે તમારે ખાલી બેંકમાં જવાનું છે, ચેક નાખવાનું છે. હવે સી તમારે ઉતાવળ ના હોય તો બરાબર તમે થોડી વાર ત્યાં બેસો, જુઓ હાઉ they are processing the things. બરાબર, so you will get the idea કે how transactions are taking place in the economy at that time.
and that also the number of transactions, બરાબર, n number of transactions. So you will get the actual idea. Fine. સી, મારું તમને આવી પ્રેક્ટિકલ એક્ટિવિટી કરાવવા પાછળનું ખાલી કારણ એટલું છે કે તમને કોઈ, તમે ક્યાંય જોબ માટે જાઓ ને તો તમને કોઈ એમ પૂછે કે ભાઈ તને સ્લીપ કરતા આવડે, ચેક નાખતા આવડે, આ છે તે છે, તો ત્યાં તમે ક્યાંય પાછા ન પડો. સમજો છો? અને આ વસ્તુ ખાલી હું બોયઝ માટે જ નથી કહેતી, ગર્લ્સ માટે બી કહું છું. ગર્લ્સ પ્લીઝ ગો વિથ યોર ફાધર એન્ડ ડુ સમ એક્ટિવિટીઝ સચ એઝ બેન્કિંગ એક્ટિવિટીઝ એઝ વેલ એઝ બેન્કિંગ ટ્રાન્ઝેક્શન્સ, ઓર એઝ તમારા ફાધરનો જો બિઝનેસ છે તો ક્યારેક ક્યારેક પપ્પા સાથે બેસો, પપ્પાને પૂછો કે પપ્પા કેવી પોઝિશન છે આપણા બિઝનેસની, હાઉ વી આર ડીલિંગ વિથ ધી થિંગ્સ, કે આ પેન્ડેમિકની અંદર શું સિચ્યુએશન છે આપણા બિઝનેસની, કેટલો તમે માલ મોકલી શકો છો આ પેન્ડેમિકમાં, પ્રીવિયસલી આપણે કેટલો મોકલતા COVID-19 પહેલાં, બરાબર. તો આવું બધું પૂછો પપ્પાને, એમના જોડે બેસીને ડિસ્કસ કરશો તો યુ વિલ ગેટ ધી આઈડિયા હાઉ ધી થિંગ્સ આર રનિંગ ઇન ધી રિયલ વર્લ્ડ. કેમ કે હું તમને જે વસ્તુ થિયોરિટિકલી ભણાવું છું ને, નો ડાઉટ દે હેવ પ્રેક્ટિકલ એક્સપોઝર, બરાબર. તમે અહીંયા જે કાંઈ પણ સમજો છો દે ડુ હેવ સમ પ્રેક્ટિકલ એક્સપોઝર, બટ તમે એક વખત પ્રેક્ટિકલી જુઓ તો તમને આઈડિયા આવે કે આપણે જે થિયરી ભણ્યા હતા દેટ ઇઝ એકચ્યુઅલી વર્કિંગ ઇન ધી પ્રેક્ટિકલ સિનારીઓ ઓર પ્રેક્ટિકલ ફિનોમિના. ફાઇન. સો ગો એન્ડ ડુ સમ એક્ટિવિટીઝ. તો સિમિલરલી એસબીઆઈ જેવી જ બીઓઆઈની પણ બેલેન્સ શીટ બની. હવે સી, બેલેન્સ શીટ તમને આપી છે, સોરી બીઓબીની બની. હવે સી, બેલેન્સ શીટ તમને આપી છે બીઓઆઈની, એટલે કે બેંક ઓફ ઇન્ડિયાની બેલેન્સ શીટ તમને આપેલી છે. જોઈએ એમાં શું કેવી રીતે તો કે પેલા ભાઈ જે વાઈએ ચેક લખ્યો તો ઝેડ ઉપર, એ ઝેડે ચેક નાખ્યો ને બેંક માટે, બેંક પાસે આવ્યા 40,500 રૂપિયા. બેંક પાસે 40,500 રૂપિયાની શું આવી તો કે પ્રિલિમિનરી ડિપોઝિટ્સ. હવે સી, આ પ્રિલિમિનરી ડિપોઝિટ 40,500 ની આવી, કેશ આવી એટલે સિમ્પલી કેશ આવ્યા 40,500 તો કે હા, નેસેસરી કેશ રિઝર્વ આવી તો કે હા 4,050 રૂપિયા. અને સિમ્પલી એડિશનલ રિઝર્વ કેટલી વધી તો કે 36,450 એટલે કે 36,450. હવે સિમ્પલી બીઓઆઈ શું કરશે તો કે આ 36,450 જે છે 450 રૂપીસ એને ફરી પાછી ક્યાંક લેન્ડ કરશે બીજા પર્સનને. ફાઇન. સો લેટ અસ ડિસ્કસ શું કહેવા માંગે છે. હવે સી, ઇન ધી અબોવ બેલેન્સ શીટ ધ બેંક હેઝ કેશ વર્થ ₹40,500 from the cash deposits. Banks keeps to 10% reserve, બરાબર, 4,050 rupees. After necessary reserve, the additional reserves with the banks is 36,450, બરાબર. હવે કેટલા આવ્યા તો કે 36,450. હવે સી, નેક્સ્ટ છે ને તમને જે કાંઈ પણ ટ્રાન્ઝેક્શન છે ને આઈઓબી વાળું ટ્રાન્ઝેક્શન એટલે કે 36,450 રૂપિયા કે જે આપણે આગળ જઈને આઈઓબીની અંદર જે છે એ નાખશું, બરાબર. તો એનો તમને એક સિનારીઓ આપેલો છે કે ભાઈ 36,450 ને કેવી રીતે નાખશું. તો આગળ આપણે જે છે ને આખું ટેબ્યુલર ફોર્મેટની અંદર શું વસ્તુ જોશું તો કે ભાઈ કેવી રીતે એક આખી ઇકોનોમીનું ક્રેડિટ ક્રિએશન થાય ને એ. ફાઇન. સો લેટ અસ ડિસ્કસ હાઉ ક્રેડિટ ક્રિએશન ટેક્સ પ્લેસ ઇન ઇકોનોમી. ફાઇન. જોઈએ ફ્રોમ ધી અબોવ એક્ઝામ્પલ, ઉપર આપણે જે કંઈ પણ એક્ઝામ્પલ જોયું એસબીઆઈ, બીઓબી, બીઓઆઈ, બરાબર. અને હવે બીઓઆઈનું આઈઓબીની અંદર લેન્ડિંગ, તો એના વિશે તમને કહે છે કે ફ્રોમ ધી અબોવ એક્ઝામ્પલ વી કેન નો ધી ઓવરઓલ ક્રેડિટ ક્રિએશન ડન ઇન ધી ઇકોનોમી, બરાબર. એક વસ્તુ તમને કહી દઉં તો પ્રપોર્શન ઓફ ટોટલ ક્રેડિટ ક્રિએશન ઇઝ એઝ અંડર. એક વસ્તુ તમને કહી દઉં કે ભાઈ અહીંયા તમને નેશનલાઇઝ બેંક્સ માટેનું આપેલું છે. વાય નેશનલાઇઝ બેંક્સ એન્ડ વાય નોટ અધર પ્રાઇવેટ કોમર્શિયલ બેંક્સ? કેમ કે કોમર્શિયલ બેંક તો પ્રાઇવેટ બેંકની કોમર્શિયલ બેંક જ કહેવાય કે જે કોમર્શિયલ બેંકના ફંક્શન્સ પરફોર્મ કરતી હોય. શું કામ આપણે આની અંદર જે છે એ આખા ટેબલની અંદર કેમ આપણે દરેક બેંક જે છે એ નેશનલાઇઝ બેંક જ રાખી છે? તો એક વસ્તુ તમે સમજો કે જે કાંઈ પણ સીઆરઆર અને એસએલઆર જે છે એનો પાર્ટ જે છે એ એટલો બધો પ્રાઇવેટ બેંકે જે છે એ મેન્ટેન નથી કરવાનો રહેતો જેટલો કોમર્શિયલ બેંક્સે અપ ટુ ધી માર્ક મેન્ટેન કરવાનો. ફાઇન. પ્રાઇવેટ બેન્કિંગ જે છે એના ઓપરેશન્સ જે છે એ એના પોતાના બોર્ડ મેમ્બર્સ જે છે એના અકોર્ડિંગ ચાલતા હોય અને એ લોકો કંઈ એમ ના કરે કે ભાઈ આરબીઆઈ કીધું કે મારે આમ જ કરવું પડશે, આ છે તે છે, બરાબર. હા, નો ડાઉટ એ લોકોને અમુક બેન્કિંગના રૂલ્સ રેગ્યુલેશન્સ માનવાના હોય કે જે આખી બેંક ઇન્ડસ્ટ્રીને લાગુ પડતા હોય, બટ એના ઓપરેશન્સ જે છે ને એના ઉપર આરબીઆઈનો કોઈ કંટ્રોલ ના હોય. એ લોકો પોતપોતાની રીતે ઓપરેશન કરતા હોય. એચડીએફસી છે, કોટક મહિન્દ્રા બેંક છે. ફાઇન. સો ધીસ ઇઝ ઓલ ધી સિનારીઓ. હવે સી,
શું કહે છે તમે આપણે ટેબ્યુલર ફોર્મેટની અંદર જોઈએ કે નેશનલાઇઝ બેંક્સની અંદર કેવી રીતે એ લોકોએ ક્રેડિટ ક્રિએશનને કન્સિડર કર્યું છે. તો આપણે પ્રીવિયસની જે પ્રોસેસ છે ને સેમ એ જ પ્રોસેસ છે, બરાબર. હવે જો આની અંદર તમે લાસ્ટ લાઈન તમે જોશો ને તો આઈઓબી ની અંદર 36,450 નું પણ લેન્ડિંગ કરેલું છે, બરાબર. એટલે કે બીઓઆઈ આઈઓબી વાળા કસ્ટમરને લેન્ડિંગ કરેલું છે. જોઈએ કેવી રીતે છે. એસબીઆઈ 50,000 નું લેન્ડિંગ કર્યું, 5,000 ડિપોઝિટ રાખી એટલે કે રિઝર્વ, બરાબર. પ્રપોર્શન ઓફ ડિપોઝિટ જેને આપણે કહીએ છીએ કેશ રિઝર્વ. ડિરાઇવ ડિપોઝિટ પૈથી 45,000. ધેન કમ્સ ટુ બીઓબી. બીઓબી ની અંદર 45,000 આવ્યા હશે એસબીઆઈ વાળા, તો કે હા એમાંથી 4,500 નું કેશ રિઝર્વ અને બાકીના પૈસા જે છે એ ડિરાઇવ ડિપોઝિટ તરીકે દઈ દીધા. કેટલા? 40,500 રૂપિયા. ધેન કમ્સ ટુ બીઓઆઈ. એમાં 40,500 જે છે એ આવ્યા હશે ક્યાંથી? તો બીઓબી માંથી, જેમાં મિસ્ટર વાયન ઝેડના નામનો ચેક લખ્યો તો ઝેડ નું અકાઉન્ટ બીઓઆઈમાં હતું, તો કે હા એમાંથી 4,050 રૂપિયા જે છે એ રિઝર્વના સાઈડમાં રાખી લીધા અને ફરી પાછા 36,450 જે છે એનું લેન્ડિંગ કર્યું, ફર્ધર લેન્ડિંગ. હવે નેક્સ્ટ તમને આઈઓબી આપેલું છે. આઈઓબી જે છે એમાં 36,450 જે છે એમાંથી ફરી પાછા 10% એટલે કે 3,645 રૂપિયા રાખી અને 32,805 રૂપિયા ફરી ડિરાઇવ ડિપોઝિટ તરીકે એ લોકોએ શું થઈ રહ્યા છે તો કે આગળ લેન્ડ, બરાબર. જોઈએ તમામ વસ્તુમાં એ લોકોએ નીચે ટોટલ પણ મારેલું છે. ટોટલ પ્રિલિમિનરી ડિપોઝિટ માર્કેટની અંદર કેટલી આવી હશે દરેક બેંકમાં થઈને? 1,71,950. ટોટલ કેટલી રિઝર્વ આરબીઆઈ પાસે આવી હશે તો કે 17,195. ધેન કમ્સ ટુ ડિરાઇવ ડિપોઝિટ. ડિરાઇવ ડિપોઝિટ કેટલી આવેલી હશે તો કે 1,54,755, બરાબર. એટલે કે આ હકીકતમાં તમે જોવા જાઓ તો ડિરાઇવ ડિપોઝિટ જે છે એ શું છે તો કે સિમ્પલી માર્કેટની અંદર તમારા થ્રુ થતું જે કંઈ પણ જે છે એ લેન્ડિંગ છે. બટ એકચ્યુઅલ ક્રેડિટ ક્રિએશનની અંદર આપણે કઈ વસ્તુ લેતા હોઈએ છીએ તો કે ડિરાઇવ ડિપોઝિટ ઓર એઝ પ્રિલિમિનરી ડિપોઝિટ કે જે દરેક બેંક માટે ડિરાઇવ ડિપોઝિટ કે જે દરેક બેંક માટે અલ્ટિમેટલી પ્રિલિમિનરી બનતી હોય છે. સો ધીસ ઇઝ ધી સિનારિયો. જોઈએ આગળ શું કહે છે. ફ્રોમ ધી અબોવ ટેબલ ઇફ બીઓઆઈ મેક્સ લેન્ડિંગ ટુ એની પર્સન વર્થ ₹36,450, બરાબર. મેં તમને પ્રીવિયસલી જે કીધું કે આઈઓબી ની અંદર એ લોકોએ લેન્ડિંગ કરેલું છે 36,450 રૂપિયાનું. ધ પર્સન હોમ લેન્ડિંગ ઇઝ મેડ હેવિંગ બેંક અકાઉન્ટ ઇન ઇન્ડિયન ઓવરસીઝ બેંક, બરાબર. આઈઓબી ની અંદર એનું બેંક અકાઉન્ટ છે તો શું અમે તો કે સિમ્પલી લેન્ડિંગ કર્યું તો આઈઓબી માં પૈસા જવાના છે કેટલા તો કે 36,450 રૂપિયા, બરાબર. હવે શું કહે છે ડ્યુ ટુ સચ લેન્ડિંગ અબોવ સિચ્યુએશન ઇઝ ફાઉન્ડિંગ. અબોવ સિચ્યુએશન ઇઝ ફાઉન્ડ એટલે કે કઈ સિચ્યુએશન તો કે આવડી આ તમે ટેબ્યુલર ફોર્મેટની અંદર જે કાંઈ પણ સિચ્યુએશન જુઓ છો એ તમને આપેલી છે. હવે તમને ક્વેશ્ચન થાય માઇન્ડમાં કે મેડમ તમે તો 3 કોલમ આપી, આમાંથી અમારે કઈ વસ્તુને કન્સિડર કરવી કે અમારે કેમ એમ માની લેવું કે ભાઈ આ વસ્તુ જ ક્રેડિટ ક્રિએશન છે માર્કેટની અંદર? તો સી પ્રિલિમિનરી ડિપોઝિટનો જે પહેલો પોર્શન છે ને that is the original credit creation in the market. Understood? બરાબર. પ્રિલિમિનરી ડિપોઝિટનો જે કાંઈ પણ પ્રપોર્શન છે that is the original credit creation. એટલે કયું તો કે પહેલો જે છે ને એ 50,000, 45,000, 40,500, 36,450 અને એનો ટોટલ 1,71,950, 1,71,950, બરાબર. તો એ વસ્તુ જે છે એ તમારા માટે શું બનશે તો કે સિમ્પલી પ્રિલિમિનરી ડિપોઝિટ્સ. હવે સી નેક્સ્ટ પાર્ટ જોઈએ. તમને મેં ટેબલ પછી એક વસ્તુ આપેલી છે ટોટલ ક્રેડિટ ક્રિએશન, બરાબર. ઉપર જે જોયું ને એ મેથડ થી ને આપણને આઈડિયા આવી જાય કે ટોટલ ક્રેડિટ ક્રિએશન કેટલું છે. પણ સ્ટીલ આ લોકોએ તમને એક ફોર્મ્યુલાની અંદર આપેલું છે કે ભાઈ ક્રેડિટ ક્રિએશન ફાઇન્ડ આઉટ કરવું હોય તો કેવી રીતે થઈ શકે, બરાબર. આ વસ્તુ એ લોકોએ તમને એક આપેલી છે ફોર્મ્યુલાની અંદર, બરાબર, ફોર્મ્યુલેટેડ ફોર્મની અંદર. તો જોઈએ કેવી રીતે થાય છે તો કે પ્રપોર્શન ઓફ પ્રિલિમિનરી ડિપોઝિટનો પ્રપોર્શન કેટલો થાય છે 17,195. એટલે કયો હતો કે વચ્ચેની જે છે એ કોલમ, બરાબર. વચ્ચેની કોલમમાં તમે જુઓ છો તો એ શું કહેવા માંગે છે તો કે સિમ્પલી પ્રપોર્શન ઓફ ડિપોઝિટ્સ કેટલા 17,195, બરાબર. હવે શું કહે છે તો કે એને ડિવાઇડેડ બાય પોર્શન ઓફ કેશ. પોર્શન ઓફ કેશ કેટલો રાખવાનો કીધો તો તમને તો કે 10%, બરાબર. પ્રપોર્શન ઓફ કેશ 10%. તો સી
17,195 ડિવાઇડેડ બાય તમે 10 કરશો તો કેટલા આવશે? તો કે 17,119.5. આને ઇન્ટુ તમારે 100 કરવાના છે, કેમ કે તમે 100 કરશો ધેન યુ વિલ ગેટ ધી આઈડિયા, એકચ્યુઅલ આઈડિયા. બરાબર, તો ત્યારે જ તમને એકચ્યુઅલ આઈડિયા આવશે. સો લેટ અસ સી કે એ લોકો શું કહેવા માંગે છે. તો કે 17,195 એને ભાગ્યા 10 એને ગુણ્યા 100, તો 1,71,195 જે તમે જે છે એ અહીંયા જોઈ શકશો. 1,71,195 સિમ્પલી તમે જે કંઈ પણ પ્રપોર્શન ઓફ ડિપોઝિટ હતો એના પ્રમાણમાં તમે લેન્ડિંગ જોઈ શકો છો. દેર ઇઝ નો એની મેજર ડિફરન્સ ઇનટુ ઇટ. તમે ક્યાંય મેજર ડિફરન્સ આ વસ્તુની અંદર જોઈ શકવાના નથી. રાઈટ, સો ધીસ ઇઝ ધી વેરી નોર્મલ ફિનોમિના અને દરેક જગ્યાએ તમે આ વસ્તુ જોઈ શકો છો. રાઈટ, આ બહુ એટલે બહુ એક નોર્મલ ક્રેડિટ ક્રિએશનની પ્રોસેસ જે કોઈ પણ કન્ટ્રીની અંદર થતી હોય છે. એક વસ્તુ છે કે રિઝર્વ કેટલી રાખવીને એ ડિપેન્ડ કરે છે કન્ટ્રી ઉપર. રિઝર્વ કેટલી રાખવી એ ડિપેન્ડ કરે છે ટોટલ કન્ટ્રી ઉપર, વેધર ઇટ ઇઝ ધી ડેવલપ્ડ, અંડર ડેવલપ્ડ ઓર ડેવલપિંગ કન્ટ્રી. અને એ તો કેવું હોય તો કે કન્ટ્રીના સિચ્યુએશન અકોર્ડિંગ ટુ કરવામાં આવતી અને નોર્મલ ફિનોમિના છે. રાઈટ, સો હિયર યોર ક્રેડિટ ક્રિએશન ચેપ્ટર ઇઝ કમ્પ્લીટેડ અને તમારું સેકન્ડ યુનિટ પણ કમ્પ્લીટ થાય છે અહીંયા. ફાઇન, ફર્ધર યુનિટ્સ જે કાંઈ પણ છે હવે તમારે 2 યુનિટ્સ રિમેનિંગ છે. કયા? તો કે Keynesian theory 1 and Keynesian theory 2. That we will discuss on the coming lectures. But એક વસ્તુ તમને કહું છું, એઝ અ પાર્ટ ઓફ ધી રિઝર્વ બેંક ઓર એઝ અ પાર્ટ ઓફ ધી ઇન્ડિયન બેન્કિંગ સિસ્ટમ, ફાઇન, આપણે ઘણી બધી વસ્તુ જે છે એ તમારે ડિસ્કસ કરવાની છે. અહીંયા જે છે એ તમારું આ ચેપ્ટર પૂરું થાય છે. લાસ્ટ પાર્ટ આનો એટલે કે આરબીઆઈ, બરાબર, એ આપણે ડિસ્કસ કરશું. જે તમારા યુનિટ 2 નો એક બહુ એવો નાનો એવો પાર્ટ છે જેની અંદર કાંઈ છે નહીં, આરબીઆઈના ફંક્શન્સ, રેપો રેટ, રિવર્સ રેપો રેટ અને એસએલઆર, આટલી જ વસ્તુ, 3 વસ્તુ આપેલી છે. બહુ નાનો એવો પોર્શન છે. નોર્મલી જે છે તમને કોર્સ કન્ટેન્ટમાં ક્રેડિટ ક્રિએશન અને આરબીઆઈ સાથે આપેલું છે, આપણે ડિફરન્ટલી ટ્રીટ કરીએ છીએ, એટલે તમારું ચોથું ચેપ્ટર બનશે. બરાબર, સો એ ચેપ્ટર પછી તમારું યુનિટ 2 આખું કમ્પ્લીટ થાય છે. કમિંગ સેશન્સની અંદર બાકીના બંને રિમેનિંગ વસ્તુ જે છે એ ડિસ્કસ કરશું. ફાઇન, સો પ્રેક્ટિકલ એક્ટિવિટી કરજો તમારા સાઈડથી, બેંકે જાજો અને એ એક્ટિવિટી જે છે એના ઉપર ફોકસ કરજો. સો યુ વિલ ગેટ ધી આઈડિયા. ફાઇન, થેન્ક યુ સો મચ.